શ્રી ગણેશાય નમઃ. આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક, એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ગીતાનો ભક્તિ યોગ. આ પુસ્તક શ્રી વિભાકર દાદાએ લખ્યું છે. એનું નામ છે ગીતાનો કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ. આપણે કર્મયોગના 28 ભાગ કરીને સાંભળ્યા. હવે આજથી આપણે ગીતાનો ભક્તિયોગ સાંભળીશું. કહેવાય છે કે જ્યારે કર્મયોગની ગતિ ખબર પડી જાય છે, સમજાઈ જાય છે, પછી જ ભક્તિનો અધિકાર મળે છે. આથી હવે આપણે ભક્તિ માર્ગમાં આગળ વધીએ. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્ પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહક કરિષ્યે વચનં તવ. આ શ્લોક છે ગીતાજીમાં અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગનો શ્લોક ક્રમાંક 73. અર્જુને કહ્યું ભગવાનને કે હે અચ્યુત, આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો છે અને મારી સ્મૃતિ પાછી મળી છે. હું સંશય રહિત થઈને ઊભો છું અને હું આપની આજ્ઞા પ્રમાણે કરીશ. લેખક વિભાકર દાદા લખે છે, ભગવાને ગીતામાં કર્મયોગની સુંદર છણાવટ કરી અને કર્મ વિશે એટલી ઊંડાણથી વાત કરી કે તે સમજતા બુદ્ધિ હાંફી જાય. પણ ધીરજ રાખવાથી સમજાઈ જાય છે. સાક્ષી ભાવે, કર્તા ભાવ વગર, અનાસક્ત ભાવે કર્મ કરવાથી કર્મનું બંધન બંધાતું નથી અને અંતઃકરણ શુદ્ધ થાય છે. હવે માનીએ કે એક સાધક એવો છે કે જેણે ભગવાનને ગીતામાં કહ્યો એવો કર્મયોગ કર્યો છે અને અંતઃકરણ શુદ્ધ કરેલ છે. જ્યારે તેનું અંતઃકરણ શુદ્ધ થાય છે ત્યારે તેનો અધિકાર વધે છે અને આ અંતઃકરણ શુદ્ધ થયા પછી બીજો અધિકાર છે, તે છે ભક્તિ યોગનો, જે સાધકને પ્રાપ્ત થાય છે. એટલે કે જે સાધક કર્મ કર્યા વગર સિદ્ધિ ભક્તિ કરે તો ભક્તિ ફળતી નથી, કારણ કે અંતઃકરણ શુદ્ધ થયેલ નથી. જ્યારે અંતઃકરણ શુદ્ધ થાય છે પછી આવે છે અંતઃકરણ પરનું બીજું આવરણ, જેને આધ્યાત્મિક સાયન્સમાં નામ આપ્યું છે વિક્ષેપ. આ વિશેષ રૂપી આવરણ દૂર કરવા ભક્તિ કરવાની જરૂર છે. તો ભક્તિ કરવા શું કરવું? તે વાત ભગવાન ગીતાના અધ્યાય 7થી 12માં ખૂબ વિસ્તારથી વર્ણન કરે છે. તે દરેક મુદ્દા પ્રમાણે સમજાવવા પ્રયત્ન કરીશું, જેથી અંતઃકરણ પરનું બીજું આવરણ નામે વિક્ષેપ દૂર થશે અને આપણને ભક્તિ કરવાનો અધિકાર પ્રાપ્ત થશે. વિભાકર દાદા જણાવે છે કે ભક્તિ એટલે શું? ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા એટલે ભક્તિ. મનમાં ક્યાંય શંકા ન હોવી જોઈએ કે ભગવાન હોય પણ ખરા અને ન પણ હોય. જો મનમાં આવી શંકા હોય તો તમે ભક્તિ કરી રહ્યા, તમારાથી ભક્તિ ન થાય. બીજા ભલે શંકા કરે કે ભગવાન છે કે ભગવાન નથી, તેઓ શંકા કરે છે, પણ આપણે તો 100% હોવા જોઈએ કે ભગવાન છે અને છે જ, તેમાં જરા પણ શંકા નથી. બીજા શંકા કરે તો ભલે કરે, પણ મારાથી શંકા ન થાય કે ભગવાન નથી. હજી તેમનું અંતઃકરણ શુદ્ધ થયું નથી, માટે શંકા કરે છે. આપણે ધારીએ તો દલીલ કરનારને સમજાવવા પ્રયત્ન પણ કરી શકીએ, પરંતુ તે નહીં સમજે, કારણ કે તેનું અંતઃકરણ શુદ્ધ થયું નથી. આપણે બીજાની વાત નહીં કરીએ, આપણે આપણી વાત કરીશું. ભગવાને આપેલું જીવન આપણું છે અને તેને કઈ રીતે જીવવું
તે આપણી ઈચ્છાની વાત છે. તેથી આપણે હવે દ્રઢપણે માનીએ છીએ કે ભગવાન છે. તેના વગર આવું નીતિ નિયમોથી ભરેલું જગત બને જ નહીં. વૃક્ષ, નદી, સાગર, આકાશ, નક્ષત્રો જે નિયમિતતાથી કામ કરે છે, જે નિયમિતતાથી 4 ઋતુઓ બદલે છે, સુંદર ફૂલ ખીલે છે, નવી પેઢી જન્મે છે અને જૂની પેઢી કાળ ધર્મને પામે છે, તેનો કોઈક ચલાવનાર તો હોવો જોઈએ ને. બસ આ ચલાવનાર એટલે મારો ભગવાન. હવે ભગવાન છે તેવી મારી સંપૂર્ણ માન્યતા છે. તેને ભગવદ નિષ્ઠા કહે છે. જો ભગવાનમાં 100% વિશ્વાસ હોય તો પછી બીજો મુદ્દો સરળ થઈ જાય છે. બીજો મુદ્દો એ છે કે ભગવાન જગત નિયંતા છે. તેમને હૈયે બધા જ જીવોનું કલ્યાણ થાય તેવી ભાવના વસે છે. તે કદી કોઈનું બુરું કરતો નથી. તે જે કંઈ કરે છે તેની પાછળ દરેક જીવોનું કલ્યાણ કરવાની યોજના હોય છે. એટલે કે તે જે કંઈ કરે છે તે સર્વના હિતમાં હોય છે. એટલે કે ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા હોવાથી મને પૂર્ણ વિશ્વાસ છે કે ભગવાન જે કંઈ કરે છે તે મારા હિતમાં હોય છે. ભૂતકાળમાં જે કંઈ કર્યું તે મારા હિતમાં હતું. અત્યારે જે કંઈ કરી રહ્યો છે તે મારા હિતનું જ કરી રહ્યો છે અને ભવિષ્યમાં પણ જે કંઈ કરશે તે મારા હિતમાં જ હશે. મુદ્દો ત્રીજો, આપણે કર્મયોગ કર્યો છે અને ગીતાના 1થી 6 અધ્યાયની અંદર જે કર્મયોગ આવે છે તેનો રસ કાઢી લઈએ. લેખક કહે છે, કર્મયોગની વિસ્તૃત ચર્ચાનો સાર કાઢી લઈએ તો તેમાંથી માત્ર એક જ સૂત્ર મળે છે, નાહં કર્તા હરિ કર્તા. હું કંઈ કરતો નથી, ભગવાન કરે છે. અને જો હું કરતો હોઉં તો હું તો માત્ર નિમિત્ત કરતા છું. સાચું કરનાર તો ભગવાન છે. આ બાબતમાં સંપૂર્ણ વિશ્વાસ અને તે પ્રમાણે જીવન જીવવું તો જ કર્મયોગ સિદ્ધ કર્યો કહેવાય. આ કર્મયોગ પ્રમાણે જીવન જીવવું એટલે ભગવત નિષ્ઠા રાખી કહેવાય. નિષ્ઠા એટલે પરિપૂર્ણ રીતે મક્કમ રહેવું અને તે અનુસાર આચરણ કરવું. હવે આપણે માન્યું કે ભગવાન છે. ભગવાન એટલે શું? ભગવાન એટલે આ જગતમાં જે કંઈ રૂપ અને આકાર છે તે ભગવાન પોતે જ છે. એટલે કે દરેક રૂપ, આકાર અને નામમાં દર્શન કરીએ. નાના રૂપ ધરો હરિ. ભગવાનને જ જુદા જુદા રૂપો ધારેલા છે. આ વાત નરસિંહ મહેતાએ સમજાણી અને એમણે ગાયું છે, અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. એટલે કે કંઈ છે તે ભગવાન જ છે. ગીતાએ પણ આ જ વાત કરી છે, મત્તઃ પરતર નાન્યત કિંચિદસ્તિ ધનંજય મયિ સર્વમિદં પ્રોક્તં સૂત્રે મણિગણા ઇવ. એટલે કે મારા સિવાય કંઈ જ નથી. એટલે શું? એટલે એમ કે વ્યક્તિનો અહંકાર, માનવીનો અહંકાર જેવું કંઈ છે જ નહીં. ભગવાન સિવાય કશું જ નથી. જેણે આપણે અહંકાર કહીએ છીએ તે પણ ભગવાનનો એક અંશ માત્ર છે. એટલે કે માનવીનો અહંકાર પણ મહાસાગરનું એક બિંદુ માત્ર છે. મહાસાગર અને મહાસાગરના જળનું એક બિંદુ જુદું નથી, એક જ છે. અને જ્યારે મનમાં આ જ્ઞાન થાય છે કે હું એટલે કે અહંકાર પણ મહાસાગર એટલે કે ભગવાનનું એક બિંદુ એટલે કે અંશ માત્ર છે,
ત્યારે આપણો અહંકાર રહેતો નથી, ઓગળી જાય છે. તેથી આપણા વિચારમાં, વાણીમાં, જ્ઞાનમાં ભગવાન જ મધ્યબિંદુ હોય છે. ભગવાન સિવાય અહમ જેવું અન્ય મધ્યબિંદુ જ નથી. બસ ભગવાન જ છે. ભગવાન સિવાય કંઈ જ નથી. જે કંઈ દેખાય છે, જડ ચેતન દેખાય છે, તે માત્ર ભગવાન જ છે. વિશ્વમ વિષ્ણુ, વિષ્ણુ પોતે જ વિશ્વ તરીકે ભાસે છે. ગીતાએ આ જ કહ્યું છે, યદા મત પૃથક ભાવયેકસ્થંતુ પશ્યન્તિ તત એવ ચ વિસ્તારમ બ્રહ્મ સંપદ્યતે તદા. એટલે કે જુદા જુદા દેખાતા રૂપો માત્ર ભગવાનના જ રૂપો છે, એટલે ભગવત સ્વરૂપ જ છે. હંમેશા આ વાત મગજમાં રહેવી જોઈએ. આજે આપણે અહીં શ્રી કૃષ્ણાર્પણમસ્તુ કરી દઈએ, કારણ કે વિડીયો ઘણો લાંબો થઈ જશે અને પછી સાંભળવાની પણ મજા નથી આવતી. આવતીકાલના વિડીયોમાં આપણે ભગવાન એક દ્રષ્ટાંત આપીને, માફ કરશો, ભગવાન નહીં, આપણા લેખક વિભાકર દાદા એક દ્રષ્ટાંત આપીને આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે, તે આપણે આવતીકાલે જોઈશું. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હરિઓમ તત્સત, જય ગુરુદેવ દત્ત, જય સ્વામિનારાયણ, જય માતાજી. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ, હર સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.